બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાલિકા માઈ કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુનો ચક્રાવો ચાલી રહ્યો છે। 27મો કડવો આજે શ્રવણ કરશું। 26મા કડવામાં સાંભળ્યું કે કુંતાજીએ જે 7 ગાંઠ વાળી એ 7 ગાંઠનો બધો અર્થ સમજાયો, તેવી રીતે 7 ગાંઠોનો અર્થ સમજીને હવે આગળ શ્રવણ કરો। 27મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાયે, વિસ્તારી તુજને સંભળાવું ચક્રાવાનો મહિમાય। કુંતાજીએ રક્ષા બાંધી, યુદ્ધે જાઓ મુજ બાળ, રક્ષા સાચવી રાખશો તો નહીં થાય વાંકો વાળ। સહદેવ નિકુળ સર્વે સૈન્ય લઈને જાવો, જાવો રે ગટોર ગચ્છ બેટા, શત્રુને હાથ બતાવો। એવી યુદ્ધે આજ્ઞા આપીને કુંવર ઉભો થાય, પોતાના તંબુમાં ગયો છે ત્યાં ગઈ એની માય। ઓ દીકરા જરા વાર થોભો આવે છે વતરા નારી, ઓ બેટા જરા વાર થોભો આવે છે વતરા નારી। અભિમન્યુ કહે છે જાઓ પાછા સિદ્ધને કરો છો લવારી। તવ સુભદ્રા બહાર નીકળીને હૈયું ભરીને રોતી, તંબુ ઉપર સડીને એ તો યાત્રાનો માર્ગ જોતી। ઓતરાને આવતી નવદીઠી તંબુથી ઉતરી હેઠી, અભિમન્યુ પાસે જઈને રડવા માટે બેઠી। ઓ દીકરા તો હઠ લઈને બેઠો કરો થોડીક વાર, સાંઢ ઉપર બેસી આવતી હશે ઓતરા તમારી નાર। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળો જન્મેજય રાજા, આ ચક્રાવાનો મહિમા
કુંતાજીએ રક્ષા કવચ બાંધ્યું છે, રાખડી બાંધી, દોરો બાંધ્યો કે જાઓ મારા બેટા યુદ્ધે. આ રક્ષા સાચવીને રાખશો તો તમારો વાળે વાંકો નહીં થાય. સહદેવજીને, નિકુળજીને બધાએ સૈન્ય લઈને જાઓ, બેટા કઠોર કચ્છ શત્રુને તમે હાથ બતાવો, જાઓ. એવી યુદ્ધે જવાની આજ્ઞા આપી. ત્યારે કુંવર અભિમન્યુ ઊભો થયો અને પોતાના તંબુમાં ગયો. એની માય પાછળ પાછળ ત્યાં ગઈ કે દીકરા જરા વાર, થોડી વાર થોભ, તારી વતરા નારી આવે છે. અભિમન્યુ કહે છે કે માં શા માટે લવારી કરે છે, તું પાછી જા. ત્યારે સુભદ્રા બહાર નીકળી અને હૈયું ભરાઈને રોતી રોતી તંબુ ઉપર ચડીને વતરાનો માર્ગમાં જોવે છે. વતરા ક્યાંય આવતી દેખાય છે? વતરા આવતી જો દેખાતી નથી. ત્યારે તંબુથી હેઠી ઉતરી અભિમન્યુની પાસે જઈને રડવા માટે બેઠી છે સુભદ્રા. અભિમન્યુની માં કે દીકરા તું તો હઠ લઈને બેઠો છે, થોડી વાર કર. સાંઢણી ઉપર બેસીને મારી તારી વતરા નાર આવતી છે. અભિમન્યુ કહે ભલે આવે, તેનું શું મારે કામ? કોઈનો રોક્યો નહીં, હું રોકાઉં, કરવા જવો છે સંગ્રામ. એટલે સુભદ્રા એમ બોલી, ઉતાવળા નવ થાઓ, તે કરતા માતાના કરનો કંસાર જમીને જાઓ. અભિમન્યુ કહે છે કે ભલે આવે, મારે એનું કોઈ કામ નથી, હું કોઈનો રોક્યો રોકાવાનો નથી, મારે સંગ્રામ કરવા જવું છે. સુભદ્રા બોલી ઉતાવળો ન થા બેટા, એના કરતા મારા હાથનો કંસાર જમીને જાઓ. અભિમન્યુ કહે હું સમજો છું કરવી છે તમારે વાર, તે પણ હું માનવાનો નથી, જવા થઉં છું તૈયાર. અભિમન્યુ કહે છે કે તમારે વાર કરવી છે, હું સમજી ગયો છું, પણ હું હવે તૈયાર થાઉં જવા માટે. સુભદ્રા કહે દીકરા મારા, માનો મારું વચન, અન્ન ઠેલીને જો જઈએ તો બહુ માઠા સુકન. ભોજનનું નામ દીધું હોય તો 5 ગ્રાસ ભોજન કરવું, તે વિના તે જય કદી ન પામે, નયનનું નહીં પર હરવું. કુંવરે તવ કયું માનીને વચન ચડાવ્યું માથે, ચૂલો સળગાવીને કીધો કંસાર પોતાને હાથે. માતાને ખેંચીને લાવ્યા પોતે પોતાની પાસ, કંસાર કાઢીને માતાને હાથે 5 ભર્યા છે ગ્રાસ. સુભદ્રા કહે છે કે દીકરા મારું માનો વચન, અન્ન ઠેલીને બેટા જઈએ તો માઠા સુકન કહેવાય. ભોજનનું નામ લીધું હોય ને 5 ગ્રામ ભોજન તો કરવું જ પડે, એ વિના કદી જય ન પમાય, અન્ય દેવનું અપમાન ન થાય. ત્યારે કુંવરે કયું માનીને વચન માથે ચડાવીને તરત ચૂલો સળગાવીને દીધો કરી અને પોતે જાતે જ કંસાર પોતાના હાથે બનાવીને માતાને ખેંચીને જોડે લાગી, લે માં
કંસાર પોતાના હાથે કાઢીને માતાને હાથથી 5 ગ્રાસ પોતે ભર્યા અભિમન્યુએ. પછી સૈન્યને આજ્ઞા આપી, થાઓ સૌએ તૈયાર. એમ કહીને પહેરવા લાગ્યા વસ્ત્ર અને શણગાર. એવે શું થયું કૌરવ દળમાં, બોલ્યો દુર્યોધન. ઓ ગુરુજી કોઠા બનાવો, સાવધ છે સૌ જન. માતાના હાથે 5 કોળિયા ભરીને પછી સૈન્યને આજ્ઞા આપી કે બધા તૈયાર થાવ. એમ કરીને પછી અભિમન્યુ વસ્ત્રને શણગાર પહેરવા માંડ્યો. આ બાજુ કૌરવ દળમાં દુર્યોધન કહે છે, ગુરુજી હવે કોઠા બનાવો, બધા સાવધાન છે. એટલે દ્રોણ ગુરુ એમ બોલ્યા, મુએલા સબ મંગાવો. પેલા મેદાનમાં એ લાવીને ઢગલા 7 કરાવો. તવ રાજાએ આજ્ઞા આપીને સેવક બહુ પરવર્યા. મનુષ્ય દેહ ખોળી લાવીને તેના ઢગલા કર્યા. દ્રોણ ગુરુ કહે છે કે મરેલા મરદા મંગાવો, સબ મંગાવો. એટલે મેદાનમાં એના લાવીને 7 ઢગલા કરાવો. ત્યારે રાજાએ આજ્ઞા આપી. દુર્યોધન એક બધા સેવકો ગયા અને મનુષ્ય દેહ લાવી એના ઢગલા કર્યા છે. એટલે દ્રોણે અંજલિ જળની મંત્ર ભણીને લીધી. એક ઢગલાને જળ સોંટીને પાષાણ રચના કીધી. મંત્ર વડે ત્યાં કોઠો બન્યો, પાકટ પાષાણ કેરો. આટી ઘૂંટી ફરવી ફાવે તેટલો ઘાલ્યો ઘેરો. આટી ઘૂંટી ભમતા ભૂલે યુક્તિ કરી છે અપાર. 100 શિખર 100 ધજાઓ મૂકીને મૂક્યા 100 દ્વાર. દ્રોણ ગુરુએ અંજલિ જળની ભરીને મંત્ર ભણીને એક જળના ઢગલાને સાંટી પથ્થરની રચના કરી છે. મંત્ર વડે ત્યાં કોઠા બનાયા. પથ્થરના એકદમ પાકા, આંટી ઘૂંટી ફરવી ફાવે એટલો ઘેરો ગાલ્યો. એવી યુક્તિ બનાવી છે કે ભમતા ભૂલી જવાય. 100 શિખરો 100 ધજાઓ મૂકી 100 દરવાજા મૂક્યા. દ્વારે દ્વારે 10 યોદ્ધા લડવૈયા અપાર. તેવાય મૂકી દીધા પગપાળા 1000. એક દરવાજે 10 લડવૈયા અને પગપાળા 1000 લડવૈયા. બીજી જળની અંજલિ લઈને બીજો કોઠો કર્યો સાર. લોહ વજરનો તે બનાવ્યો ને 200 મૂક્યા દ્વાર.
બસે શિખર 200 ધજા ત્યાં રહે કૃપાચાર્ય. ત્રીજો કોઠો તો બાનો કીધો તેને 300 દ્વાર. 300 શિખર 300 ધજા યોદ્ધા પણ 1000. ચોથો કોઠો કર્યો રૂપાનો તેને 400 દ્વાર. 400 શિખર 400 ધજા ને યોદ્ધા સહસ્ત્ર હજાર. પછી જળની અંજલિ લીધી ને વિદ્યા તણો નહીં પાર. બીજી જળની દ્રોણ ગુરુએ અંજલિ લઈને બીજો કોઠો કર્યો છે. લોહ અને વજ્રનો બનાવ્યો. એને 200 દરવાજા મૂક્યા. 200 શિખર 200 ધજા ત્યાં કૃપાચાર્ય રહે એના માથે. અને ત્રીજો કોઠો ત્રાંબાનો કર્યો. એને 300 દરવાજા બનાવ્યા. 300 શિખર 300 ધજા યોદ્ધા પણ 3000. ચોથો કોઠો રૂપાનો કર્યો. તેને 400 દરવાજા કર્યા. 400 શિખર 400 ધજા 4000 યોદ્ધાઓ. પછી જળની અંજલિ લીધી. વિદ્યાનો પાર નથી. મંત્ર વડે કર્યો 5મો કોઠો ને કનક કેરો સરસ. તેને 500 દરવાજા મૂક્યા જોતા ઉપજે હરખ. પાંચસો શિખર 500 ધજા ફરક્યા કરે નિશાન. દ્વારે દ્વારે 10 યોદ્ધા લડવૈયા મસ્તાન. છઠ્ઠો સપ્ત ધાતુનો છે 600 તેના દ્વાર. 600 શિખર 600 ધજા ને યોદ્ધા છે 6000. સાતમો કીધો છાણ માટીનો 700 દ્વારો શોભે. એક એક દ્વારે 10 યોદ્ધા સપ્ત સહસ્ત્ર ત્યાં શોભે. 700 શિખર 700 ધજા 7મો કોઠો બનાવ્યો. ભણેલો હોય તો ભૂલો ન પડે ગૂંચવણી ખેલ રચાવ્યો. મંત્ર વડે 5મો કોઠો કર્યો સોનાનો. તેના 500 દરવાજા મૂક્યા. અરખ ઉપજે એવા 500 શિખર 500 ધજા. દરવાજે દરવાજે 10 યોદ્ધા લડવૈયા મસ્તાન મૂક્યા છે. છઠ્ઠો 7 ધાતુનો. તેના 600 દરવાજા બનાવ્યા. 600 શિખર 600 ધજા યોદ્ધા 6000. 7મો છાણ માટીનો કોઠો કર્યો છે. 700 દરવાજા છે એને. એક એક દરવાજે 10 યોદ્ધા 7000 ત્યાં સૈનિકો શોભે છે. 700 શિખર 700 ધજા 7મો કોઠો બનાવ્યો. ભણેલો હોય તોય ભૂલો ન પડે એવો ગૂંચવણી ખેલ રચાવ્યો છે. કોઠા વિદ્યા જાણે નહીં તે જો મોય પેસી જાય. પછી નીકળવા પંથ ન મળે આયુષ્ય પૂરું થાય. એવી આટીઓ છે ફરવાની ને વ્યૂહ રચના છે ભારી. એવી કોઠા રચના કરીને કરી રહ્યા સૌ તૈયારી.
એવામાં સુત અર્જુનજીનો હાથે લીધા છે હથિયાર. રાતા નેત્ર કુરુક્ષેત્રે નીકળ્યો તંબુમાં બહાર. કોઠા વિદ્યા જો જાણે ને જો આની અંદર પેસી જાય પછી નીકળવા માટે માર્ગ ન મળે, એનું આયુષ્ય પૂરું થઈ જાય એવી આટીઓ છે. ફરવાની વ્યૂહરચના બારી કરી છે કોઠામાં. એવી કોઠાની રચના કરીને કૌરવો આ બાજુ દ્રાણ ગુરુ બધા તૈયારી કરી રહ્યા છે. એવામાં આ બાજુ અર્જુનજીનો પુત્ર હાથમાં હથિયાર લીધા અને રાતી આંખ કરી રાતા નેત્ર કરી કુરુક્ષેત્રમાં તંબુની બહાર નીકળ્યો. એટલે સો સૈન્ય તૈયાર થયેલું, માફ કરશો, એટલે સૌ સૈન્ય તૈયાર થયેલું તે સૌ ઉઠ્યા બંકા. રણના લાગ્યા રણ શિંગા ને દુદુંભી વાગ્યા ડંકા. પગપાળા તે પગથી રે ચાલ્યા ને સ્વાર ઘોડે યસવાર. રથવાળા રથમાં એ બિરાજ્યા ને હાથ ગ્રહી હથિયાર. હસ્તી વાળા હસ્તીએ બેઠા ને ઊંટ વાળા છે ઊંટે. મહારથી સારથી ને અતીરથી હિંમત કોઈની ન તૂટે. બધું સૈન્ય પણ તૈયાર થયેલું. બધા બંકા ઉઠ્યા, રણના રણસિંગા વાગ્યા, દુદુંભી ડંકા વાગ્યા. પગપાળા પગથી ચાલ્યા, ઘોડે સવારથી ચાલ્યા. રથવાળા બધા રથમાં બિરાજ્યા, હાથમાં હથિયાર ગ્રહીને. કોઈ અસ્થિ ઉપર બેઠા છે, કોઈ ઊંટ ઉપર બેઠા છે. મહારથી સારથી અતીરથી કોઈની હિંમત તૂટતી નથી. ભીમ ગદા ગ્રહી ગજ પર બેઠો, સૂતનો સૂત સંગ રાખે. અછોડો ઝાલી અભિમન્યુનો રથ ગટોર ગચ્છ હાંકે. ભીમ ગદા પકડીને હાથી ઉપર બેઠેલો છે. ભીમનો પુત્ર ગટોર ગચ્છ ને એનોય પુત્ર ભીમના ખોળામાં છે. અછોડો અભિમન્યુનો ઝાલી અને ગટોર ગચ્છ અભિમન્યુ રથ હાંકે છે. સહદેવની કુળ વૈરાટ રાજા શિખંડી દ્રુપદ રાય. દૃષ્ટ પર ધૂમન સાથે ચાલ્યા, વાજતે ગાજતે જાય. શુભ સુખ ન જોઈને નીકળ્યા ને ચાલ્યા પાદરે પંથ. ક્રોધ ભરેલા રક્ત લોચન થી દાજમાં પીસે છે દંત. પાતાળમાં પ્રભુએ વિચાર્યું, ડોશીએ રક્ષા બાંધી. મુજ સહિત સર્વે દેવોને સાથે લીધા છે સાંધી. માટે ભાણેજ નથી મરવાનો ને નહીં થાય વાકો વાળ. જો જઈને રક્ષા છોડાવું તો થાય તેનો કાળ. સહદેવ, નિકુળ, વૈરાટ રાજા, શિખંડી, દ્રુપદ રાજા, દૃષ્ટ પર ધૂમન બધા વાજતે ગાજતે ચાલ્યા છે.
શુભ સુકન જોઈને નીકળ્યા. પાદરે રસ્તે પડ્યા છે. ક્રોધ ભરેલા લાલ લોચન છે, લાલ આંખ કરેલી છે, દાજે બળતા દાંત પીસે છે. આ બાજુ પાતાળમાં ભગવાન દ્વારકા વાળે પ્રભુએ વિચાર્યું કે ડોશી કુંતાએ રક્ષા બાંધી છે, મારા સહિત બધાય દેવોને સાથે બાંધી લીધા છે, માટે ભાણેજ મરવાનો નથી, એનો વાળ વાંકો નહીં થાય. હવે જો જઈને રક્ષા છોડાવું તો જ તેનો કાળ થાય. ઓતરાને લાવતા કૂંપો ભૂલાવ્યો, સોઢનો લાગ્યો ચરણ. પ્રભુ વિચારે છે કે ઓતરાને લાવતા કૂંપો ભૂલાવ્યો, પણ સાંઢનો પગે લાગ્યો. ઓતરાને લાવતા કૂંપો ભૂલાવ્યો ને સાંઢનો લાગ્યો, ભાગ્યો ચરણ. તોય પાછો ડોશીએ દાટ વાળ્યો, ડોરે ઉગાર્યું મરણ. ભગવાન વિચારે છે કે તોય પાછો ડોશીએ દાટ વાળી દીધો. આટલી મહેનત કરી, સાંઢનો પગ ભાગ્યો, કૂંપો ઢોળાવ્યો, તોય ડોશીએ આ દોરો બાંધીને દાટ વાળ્યો, મરણ ઉગારી દીધું. માટે તો દોરો તોડાવું તો ભાણેજ મરશે, જો નહીં મરે તો મને મારીને ત્રિલોકનું રાજ કરશે. એવું જાણીને દોરો તોડાવા ઉઠ્યા વિશ્વના ભૂપ. એક સ્વરૂપે પાતાળ રહ્યા ને બીજું ધર્યું રૂપ. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભૂમિ આવ્યા ભગવાન. કુરુક્ષેત્રમાં પોતે નીકળ્યા, જ્યાં જાય છે અભિમાન. માટે એ દોરો ડોશીનો બાંધેલો તોડાવું તો ભાણેજ મરશે ને જો નહીં મરે તો મને મારી નાખશે, ત્રિલોકનું રાજ કરશે. એવું મારે વિશ્વના ભૂપ દ્વારકેવાળે જાણીને દોરો તોડાવવા માટે મારો વિશ્વનો ભૂપ ઊભા થયા. એક સ્વરૂપે તો પાતાળમાં રહ્યા અને બીજું રૂપ ધારણ કર્યું. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભૂમિ ઉપર નીકળ્યા છે ભગવાન. કુરુક્ષેત્રમાં જ્યાં અભિમન્યુ જાય છે ત્યાં નીકળ્યા છે. અભિમન્યુ જ્યાં જાય ત્યાં આવે ભગવાન. વદે વલ્લભ શ્રોતા સહુ દેજો પૂર્ણ ધ્યાન. આગળની કથા 28મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.